અમારું ઈચ્છિત ધામ છે એ ગોલોક ધામ છે. બ્રહ્મરૂપે એમાં સેવા કરવી એને મુક્તિ માની. એટલે આમાં શું છે કે ભગવાનના નામો, જે ધામના નામો છે ને, એ ધામના નામો જુદા જુદા ભક્તોની ઉપાસનાને જુદા જુદા અવતારોને લઈને જુદા જુદા નામ કલ્પાયા. જેમ અક્ષરધામ, ધામ એટલે સ્થાન, અક્ષર એટલે ન ક્ષરતી અક્ષર, જેનો નાશ નહીં, એને અક્ષર કહેવાય. ધામ એટલે સ્થાન, એ અક્ષર. જે ગોલોક છે તો કે ઇન્દ્રિયોથી પાર, બધી ઇન્દ્રિયોથી પાર એવું જે સ્થાન, એને કહેવાય ગોલોક. અતિન્દ્રિય, જ્યાં ઇન્દ્રિયો પોગે નહીં, કામ ના કરે, દિવ્ય ઇન્દ્રિયો, દિવ્ય સહિત દિવ્ય આખી જે સૃષ્ટિ છે જ્યાં, એમ ત્યાં આ ઇન્દ્રિયો કામ ના કરે. એટલે એ ભગવાનનું જે સ્થાન છે એને એના ગુણ પ્રમાણે, જુદા જુદા નામ પ્રમાણે જુદું જુદું વસ્તુ હોય તો ઓલાને ભજવામાં, બીજું ત્રીજું રહેવામાં, ભગવાનની ઉપાસનામાં સ્વરૂપ એક સ્થાન એ જ્યાં વૈકુંઠ, ન કુંઠિત તે વૈકુંઠ, જેનો નાશ જ નથી. એમ શ્વેતદીપ છે એમાં મુક્તો છે ને વાસુદેવ નિર્ગુણ ભગવાનનું સ્વરૂપ છે, ક્યાં જાય? એ તો મૂળ સ્વરૂપ આરે સંબંધ વાળો હોય. મૂળ સ્વરૂપના મુક્તો આરે શ્વેતદીપવાસી જાય આવે, અને એનો જ્યારે પ્રલય થાય ત્યારે એ ત્યાં મૂળ સ્થાનમાં જતા રહે. કારણ કે કેટલાક સ્થાનો છે ને બ્રહ્માંડની અંદર છે ને કેટલાક બ્રહ્માંડની બહાર. બાબા બ્રહ્માંડની અંદર જે સ્થાનો છે, હવે તમે એક ઓર્ડિનરી સાધારણ આપણે છીએ તો અહીંયા 2-4 બંગલા છે, 2-4 બંગલા મુંબઈ કર્યા છે, વળી બીજે કર્યા છે, ઠાકોરલાલ જયપુર હોત લાંબા થયા છે, બોલો. હવે જ્યારે એક સાધારણ માણસ જો આટલું કરે તો અનેક કોટી બ્રહ્માંડને 5-5 ધામ ના હોય? એમ એમાંય તમને આખો આમ મોઢું ચડે છે, માથું ચડે છે. એમ આ જો એને હોય એમ, એને જુદા જુદા ભક્તોને પોષણ આપવા માટે જુદા જુદા સ્વરૂપ હોય ત્યારે એને આ નામ, આ નામ, આ નામ કહ્યું, એને સારું લાગે, ભજનમાં મજા આવે. બાકી તો મહારાજે કહ્યું કે માછલા મચ્છા અવતાર ત્યાં માછલું નથી, કચ્છા અવતાર ત્યાં કાચબો નથી. ત્યાં તો ભગવાનનું 3.5 હાથનું દિવ્ય વિગ્રહ, એક એક રોમમાં કરોડો સૂર્યને સમાન તેજવાળું ભગવાનનું સદા સાકાર સ્વરૂપ બિરાજે છે ધામમાં. એ ધામ એને કોઈ પણ નામથી તમે કહો, એને આપણે કોઈ નિસ્બત નહીં. આપણે તો સ્વામિનારાયણ છે ને ત્યાં જવું છે, ટૂંકુંટત, એટલે એની લાંબી માથાકૂટ નહીં. એ જ્યાં મહારાજ બિરાજે ત્યાં આપણે જવાની, આપણે ધ્યેય વાળો આપણો લક્ષ્ય છે. આ સંપ્રદાયનો મોક્ષનો લક્ષ્ય છે. હવે ત્યાં આપણે ગયા એટલે ગંગા નાયા,